પપ્પા પપ્પા એક મિનિટ પપ્પા ઉભા રહ્યો પપ્પા મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો પપ્પા મને તમારા ઘરે લઈ જાઓ પપ્પા પપ્પા હું તમારા પગે પડું છું મારાથી આ ભીખ માંગી માંગીને હવે ગુજારો નથી થતો પપ્પા મને તમારા ઘરે લઈ જાઓ પપ્પા મધુ આ જે કંઈ પણ થાય છે ને એની જવાબદાર તું જ છો એટલે ભોગવવું પડશે તારે બધું હવે પપ્પા હું તમને બે હાથ જોડું છું મારી સાથે આવું ન કરો હું તમારી સગી દીકરી છું મારા પર તમે દયા ખાઓ મને તમારી સાથે લઈ જાઓ પપ્પા શું તો બોલ બાકી તું મારી પપ્પા હાલે આ છોકરી મારા પપ્પાને પપ્પા કહીને કેમ બોલાવે છે મેં તને કેટલી વાર કીધું કે હું તને મારી દીકરી માનતો જ નથી તારે મારી સામે ક્યારે આવવાનું જ નહીં એક વાતમાં ખબર નથી પડતી તને પપ્પા તારે વધારે પૈસા જોતા હોય ને તો લે બાકી મને પપ્પા કહેતી જ નહીં ક્યારે ભૂલે ચૂકે પકડ બેટા શું કામ એ માણસ પાછળ કર કરે છે એને તારા પર દયા નહીં ખાય તે એ માણસ નથી જાનવર છે જાનવર એ બેટા તારી હાલત મારથી જોવાતી નથી તું મારી દીકરી સમાન જ છો એક કામ કર ચાલ મારી ઘરે ચાલ ચાલ બેટા પપ્પા આજે સવારે 10 વાગે તમે રસ્તા ઉપર ઊભા હતા ત્યારે એક છોકરી તમારી પાસે આવીને કરગરી રહી હતી તમે મને કહેશો કે છોકરી કોણ હતી કાંઈ નહીં બેટા એ તો એક ભિખારણ હતી અને મારી પાસે આમ થોડુંક ખાવાનું માંગતી હતી પણ પપ્પા એ છોકરી જો ભિખારણ જ હતી તો પછી તમને પપ્પા કેમ કહેતી હતી શું એ ભિખારી છોકરી તમને પપ્પા કહીને બોલાવતી હતી હા મમ્મી મેં મારી નજરો નજર જોયું છે એ મારા સગા કાને સાંભળ્યું છે કે એ છોકરી પપ્પાને પપ્પા કહીને જ બોલાવતી હતી નટવર શું વાત છે સાચું કયો એ છોકરી કોણ હતી અરે નાના સરલા તું ક્યાં છોકરાના વાતમાં આવી ગઈ હવે આવા રસ્તે રખડતા ભિખારી જ્યારે એને જરૂર પડે ને ત્યારે ગમે એને મા બાપ બનાવી લે હવે આ તો કઈ પૂછવા જેવી વાત છે તમારી વાત સાચી છે પપ્પા કે રસ્તા પર રખડતા ભિખારી લોકો એ કોઈને પણ કંઈ પણ કહી શકે છે પણ એ છોકરી જે રીતે કરગરીને તમને કહી રહી હતી ને કે મને માફ કરી દો પપ્પા મને તમારા ઘરે લઈ જાઓ આટલું હકથી તો કોઈ પોતાનું જ કહી શકે પપ્પા રોહિત તું મારી ઉપર શંકા કરશો દીકરા અને તને આવા રસ્તે રખડતા ભિખારીની ઉપર વિશ્વાસ છે તને તારા બાપ ઉપર વિશ્વાસ નથી ના પપ્પા મને તમારા ઉપર જરાય વિશ્વાસ નથી કારણ કે એ છોકરી જે રીતે કરગરીને તમારી પાસે આવીને વાત કરતી હતી ને એ જોતા તો મને એવું જ લાગી રહ્યું છે કે તમારા કોઈ નાજાયજ સંબંધ છે એની સાથે બસ રોહિત બહુ થયું હવે તું મારી ઉપર શંકા કરી રહ્યો છો મને જલીલ કરી રહ્યો છો અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે એ છોકરીની સાથે મારે કોઈ નાજાયજ સંબંધ નથી નથી એટલે નથી એક મિનિટ ભાઈ હા બોલો ને બેન શું કામ હતું ભાઈ એક મધુ નામની છોકરી અહીંયા ભીખ માંગતી હોય છે એને તમે જોઈ છે હા બેન એ દીકરી અત્યારે મારી ઘરે છે અને એને તાવ બહુ આવે છે આરામ કરે છે અત્યારે તો ભાઈ મારે એને મળવું છે તમે એની મુલાકાત કરાવશો મને હા બેન પણ તમે કોણ છો ભાઈ મારું નામ સરલા છે
અને મારા પતિનું નામ નટવર છે. ઓહો, તમે નટવરભાઈના પત્ની છો? ઠીક છે બેન, ચાલો મારી ઘરે. આવો બેન, આવો. ભાઈ મધુ કેમ દેખાતી નથી? બેન, મધુ ક્યાંય નથી ગઈ હોય. એ ઘરમાં સૂતી જ છે. એને ગઈકાલે બહુ તાવ આવ્યો હતો. ઊભું થવાનો વેત નહોતો. ગઈકાલે ડૉક્ટરને બોલાવીને દવા આપી છે. અત્યારે સૂતી છે. એક કામ કરો, તમે બેસો, હું એને બોલાવતો આવું. હા ભાઈ. બેન, આ જ મધુ છે જેને તમે મળવા આવ્યા છો. પણ કાકા, આ બેન કોણ છે? બેટા, આ તારા પપ્પાના પત્ની છે, તારા નવા મમ્મી. હા બેટા, હું તને મળવા આવી છું. તારા ખબર અંતર પૂછવા આવી છું. મારા ખબર અંતર પૂછવા? મારા ખબર અંતર પૂછવા હોય ને તો હું તો મરેલા જેવી છું. ખાલી મારું ખોળિયું જીવે છે. આત્મા તો મારો ક્યારનો મરી ગયો છે. આવું ન બોલ બેટા, તું આમ હતાશ ન થા. તો બીજું તો શું કહું તમને? આ ઝાડ પરથી ખરેલા સૂકા પાંદડા જેવી જિંદગી થઈ ગઈ છે મારી. આ હવા જ્યાં ઉડાડીને લઈ જાય ને ત્યાં હું જાઉં છું. બેટા, મારે તારી પાસે બસ એટલું જ જાણવું છે કે તું મારા પતિ નટવરને પપ્પા કહીને કેમ બોલાવે છે? કારણ કે એ મારા પપ્પા છે. શું? નટવર તારા પપ્પા છે? તો તું નટવરની જ દીકરી છો? હા, હું નટવરભાઈની જ દીકરી છું. બેટા, તું નટવરની દીકરી કઈ રીતે હોઈ શકે? તારી માં કોણ છે? તારી માના ને નટવર સાથે શું સંબંધ છે એ તું મને કહીશ? હા, મારા મમ્મી મારા પપ્પાના પહેલા પત્ની હતા. એ બંનેના લવ મેરેજ થયા હતા. શું? નટવરના પેલા પણ લગ્ન થયા હતા? એને મારાથી ને આવડી મોટી વાત છુપાવી? મમ્મી, તમે રડો નહીં, બધું થઈ જશે ઠીક. બસ મમ્મી, પપ્પાએ આટલી મોટી વાત છુપાવી આપણાથી, અને આટલો મોટો દગો કર્યો એમણે આપણી સાથે. હવે ઘરે આવવા દો પપ્પાને, બધું એમને પૂછીને જ રહીશ. બસ મમ્મી, શાંત થઈ જાવ ને હવે. રોહિત, આ કેમ તારી મમ્મી રડે છે? અરે તમારા પાપે રડે છે. તમે જે છલ કર્યું છે ને એમની સાથે, એટલે રડે છે. કેમ વળી? મેં હું સલ કર્યું છે તારી મમ્મી આરે? બસ પપ્પા, આટલા ભોળા બનવાની કોઈ જ જરૂર નથી. અમને સત્ય વાતની ખબર પડી ગઈ છે કે એ દિવસે જે છોકરી તમને પપ્પા કહીને બોલાવતી હતી ને, એ બીજું કોઈ નહીં પણ હકીકતમાં તમારી જ દીકરી છે. આ મોઢું ફેરવી લેવાથી તમે સત્યને છુપાવી નહીં શકો. માટે સાચું કહો કે આ બધું શું છે? એ છોકરીના મમ્મીની સાથે તમારે શું સંબંધ છે? બેટા, તમને બધાને હકીકતની ખબર પડી જ ગઈ છે ને, તો આજે હું તમને કહી જ દઉં છું. હું અને ઉષા સાથે કોલેજમાં ભણતા હતા. અમે બંને એકબીજાને પ્રેમ પણ કરતા હતા.
અને એકબીજાના ઘરવાળાઓની જાણકારીની બહાર અમે લગ્ન પણ કરી લીધા હતા. પછી બન્યું એવું કે મારા પપ્પાએ મને એમની મિલકતમાંથી બેદખલ કરવાની ધમકી આપી અને આ મિલકતની લાલચમાં આવીને મેં ઉષાને રસ્તે રજળતી મૂકી દીધી અને હું એનાથી હંમેશના માટે દૂર થઈ ગયો. પણ પપ્પા, તમે પહેલા લગ્ન કરી જ લીધા હતા તો પછી આટલી મોટી વાત મમ્મીથી કેમ છુપાવી? બસ બેટા, આ વાત મેં એટલા માટે છુપાવી કે તારી મમ્મી સાથે મારા લગ્ન થયા ને ત્યાર પહેલાં ઘણી જગ્યાએ મારી હગાઈની વાત હાલી, પણ મારા એક લગ્ન થઈ ગયા હતા એના કારણે મારી હગાઈ થતી જ નહોતી. બસ આ કારણે જ મેં તારી મમ્મીથી આ વાત છુપાવી છે. સરલા, હું તારો ગુનેગાર છું. તું બની શકે તો મને માફ કરી દે. મમ્મી, મધુ બેટા, જો તું મારું માન ને તો અહીંયા મારી ઘરે જ રહી જા. આમ જુવાન દીકરી ફૂટપાથ ઉપર રખડે થોડું સારું લાગે? નહીં કાકા, હવે વધારે હું તમારા ઉપર બોજ બનીને રહેવા નથી માંગતી. તમે મારી આટલી મદદ કરીને એ મારા માટે બહુ છે. આમે બેટા, મારે આગળ પાછળ કોઈ નથી અને હું તને દીકરી માનું છું. તને આશરો મળી જાય, મને સહારો મળી જાય. અહીંયા મારી ઘરે રહી જા બેટા. આવો બેટા. બેસો. મોહનભાઈ, મધુ હવે મારી સાથે ને મારા ઘરે આવશે. મધુ બેટા, હું તને લેવા આવીશું. હવેથી તારે મારી સાથે રહેવાનું છે, મારા ઘરે. પણ મારા પપ્પા મને નહીં સ્વીકારે તો? તારા પપ્પા તને સ્વીકારશે. મારે તારા પપ્પાને બધી વાતચીત થઈ ગઈ છે. તારે મારી હારે આવવાનું છે. ચાલ જા બેટા, તૈયાર થઈ જા. કાકા, તમે મને અત્યાર સુધી સાચવી, આ ઘરમાં આશરો આપ્યો એટલે હું જીવી. નહીંતર તો હું ક્યારની મરી ગઈ હોત. તમારો આ અહેસાન હું ક્યારેય નહીં ભૂલું. ના બેટા, એવું ન બોલ. મેં તો માનવતા નાતે મદદ કરી હતી. કદાચ ગયા જન્મના તારા ને મારા લેણ દેણ હશે. બેન, મધુનું ધ્યાન રાખજો. હા. નહીં બેટા, તું મને પગે ન લાગ. માફી તો મારે તારી માગવાની છે. તું જ્યારે તારા મમ્મીના પેટમાં હતી ને ત્યારે જ મેં તારી મમ્મીને રસ્તે રજળતી મૂકી દીધી ને મારા કારણે તારે રસ્તા ઉપર ભીખ માંગવી પડી, ફૂટપાથ ઉપર પડ્યું રહેવું પડ્યું. હું માનું છું બેટા કે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. મારે આવું ન કરવું જોઈએ. એટલે બેટા, બની શકે ને તો આ તારા બાપને માફ કરી દેજે. પપ્પા, તમે મારી માફી ન માંગો. જે થયું એ બધું ભૂલી જાઓ અને નવેસરથી આપણે જિંદગી શરૂ કરીએ. તમે મને આ તમારા ઘરમાં આશરો આપ્યો ને એ જ મારા માટે બહુ મોટી વાત છે. હા બેટા,
હવે હું તને મારાથી અળગી ક્યારેય નહીં કરું. તને મારી હારે આ ઘરમાં જ રાખીશ.